જો ચાલો ચેપ્ટર નંબર 4 ની આપણે છેલ્લે વાત કરી દીધી. હવે ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીએ. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણી પાસે ચેપ્ટર નું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. બરાબર, ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચાલો, એમની અંદર આપણે પહેલી બાબત એક સમજવાની થાય, ચુંબકીય મોમેન્ટ. બરાબર, પહેલી વાત આપણે જે કરીશું એ આવશે ચુંબકીય મોમેન્ટ. તો એમના માટે આપણે એક વસ્તુ વિચારીએ, મોમેન્ટ પહેલા તો કોને કહે છે? તો મોમેન્ટ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચુંબકીય ધ્રુવો જે છે કે જે સમાન અને વિરુદ્ધ બળ ધરાવતા હોય અને એકબીજાથી થોડા ઘણા પણ અંતર એને અલગ કરેલા હોય, તો એને આપણે શું કહી શકીએ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખી શકીએ, અથવા ડાયરેક્ટ તમે બોલી દો મેગ્નેટિક મોમેન્ટ તો પણ ચાલે. બરાબર, એટલે ચુંબકીય ધ્રુવો કે જેમના ઉપર શું થાય તો કે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાંનું બળ લાગતું હોય. બરાબર, સમાન મૂલ્યનું પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ હોય. અને જો એવું બળ લાગતું હોય તથા એ બળ જે છે એને એકબીજાથી શું કરેલા હોય? અલગ કરેલા હોય. સૂક્ષ્મ અંતર માટે પણ અલગ કરેલા હશે ને તો પણ ચાલશે. એટલે સૂક્ષ્મ અંતર માટે અલગ કરેલા હોય તો એને આપણે શું ગણી શકીએ? ચુંબકીય મોમેન્ટ કહી શકીએ. દાખલા તરીકે આપણી પાસે ચુંબકને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર, તો આ ચુંબક એની અંદર આપણને ખ્યાલ છે બે ધ્રુવો હોય. આ એનું જે ધ્રુવોની વાત કરીએ છીએ એ એન અને એસ ધ્રુવ. જો અહીંયા ધ્રુવો જે છે ને એ એક્ઝેક્ટલી એના છેડા ઉપર નથી હોતા. જે કઈ ધ્રુવો જે છે ને થોડાક અંદરના ભાગમાં હોય છે. તો એની જે લંબાઈ મપાય છે ને બે ધ્રુવો વચ્ચેનું જે અંતર કહે ને આપણે, એ એના ધ્રુવો એટલે કે ચુંબકની તમને લંબાઈ માંગવામાં આવે તો યાદ રાખજો, લંબાઈ તમારે છેડા પરથી નથી માપવાની. તમે છેડા પરથી માપશો એ લંબાઈ પણ કંઈક અલગ હશે, અને બે ધ્રુવો વચ્ચેનું તમે જે ડિસ્ટન્સ માપશો ને એ પણ કેવું હશે? કંઈક અલગ હશે. એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર જે છે, ધારી લો કે એ આપણા માટે L છે. અહીંયા જે અંતર થઈ ગયું એનું કહી દો L0. બરાબર, હવે આ જે N ધ્રુવ છે ત્યાં જે મોમેન્ટ હશે એને પ્લસ ગણીએ અને S ધ્રુવ પાસે જે મોમેન્ટ છે એને માઇનસ ગણીએ. તો મોમેન્ટ એની દિશા કઈ? તો યાદ રાખજો, હંમેશા મોમેન્ટની દિશા S થી N. બરાબર, મોમેન્ટની દિશા કઈ? S થી N. એટલે M ની દિશા કઈ તરફ? S થી N તરફ. આ તમને ખાસ યાદ હોવું જોઈએ. બરાબર, અને તમે બીજી રીતે બોલવા જાઓ તો દક્ષિણ ધ્રુવ થી કઈ તરફ? ઉત્તર ધ્રુવ પર બોલી શકાય. હવે જે મોમેન્ટ છે એ મોમેન્ટ એટલે બીજી ભાષામાં શું કહી શકે? તો કે એની જે ધ્રુવીય ક્ષમતા છે ને, ધ્રુવોની તાકાત, બરાબર, એ અને એની અસરકારક જે લંબાઈ છે એ બંનેનો આપણે ગુણાકાર. ધ્રુવોની તાકાત એટલે એને આપણે પ્લસ M અને માઇનસ M વડે બતાવ્યું છે, અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે L વડે બતાવ્યું છે. તો ટોટલ તમારી મોમેન્ટ કેટલી થાય? તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ L લખાય. બરાબર, સ્મોલ m ઇન્ટુ L. બરાબર, આ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો. જ્યાં M એટલે શું છે? તો કે એની ધ્રુવોની તાકાત છે. બરાબર, જેને આપણે ધ્રુવમાન કહીએ છીએ. તમે ધ્રુવમાનને P વડે પણ બતાવી શકો છો, P ઇન્ટુ L. આ જે P છે, ધારો કે PB લખું તો PB એટલે બાર મેગ્નેટ માટેનું ધ્રુવમાન એટલે શું? તો આપણે ભણી ગયા છે ધ્રુવોનું માન અથવા ધ્રુવમાન એટલે ધ્રુવોની તાકાત. બરાબર, એ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે મોમેન્ટ જે છે એ બે કેવી રાશિ છે? તો આના પરથી આપણને ખબર પડી ગઈ, સદિશ રાશિ. અને મોમેન્ટનો એકમ લેવા જશો તમે તો મોમેન્ટ એનો એકમ શું થશે? તો કે એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર, એમ્પિયર મીટર સ્ક્વેર.
જેમ તમારી પાસે ડાયપોલ મોમેન્ટ હતી, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? P બરાબર 2AQ. જ્યાં 2A એટલે શું? તો કે તમારી પાસે જે ડાયપોલ છે એ ડાયપોલ એના ઉપર ધારો કે અહીંયા પ્લસ વીજભાર છે, અહીંયા માઇનસ વીજભાર છે, તો આ પ્લસ Q અને માઇનસ Q એના વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ આપણે કેટલું લેતા હતા? 2A. કેમ કે કેન્દ્રથી માપતા હતા, કેન્દ્રથી એક બાજુ A, બીજી બાજુ પણ A, એ રીતે આપણે કાઉન્ટ કરતા હતા. એટલે ટોટલ ડિસ્ટન્સ આપણે કેટલું લઈએ છીએ? 2A. અને Q એટલે શું છે? વિદ્યુત ભાર છે. કારણ કે છેડા ઉપર કોણ છે? અહીંયા વીજભાર છે, તો અહીંયા છેડા ઉપર કોણ આવે? ધ્રુવમાન આવે. બરાબર. હવે જો બીજી વસ્તુ, માની લો કે તમારી પાસે વિદ્યુત પ્રવાહ આધારિત પૂંછડું છે અને એ પૂંછડાની તમે ચુંબકીય ચાક માત્રા અથવા તો ચુંબકીય મોમેન્ટ નક્કી કરો છો. તો યાદ રાખજો, પ્રવાહ પૂંછડું જે છે ને, પ્રવાહ પૂંછડું કે જે એક પ્રકારે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તશે. કોના તરીકે? ચુંબકીય ડાયપોલ તરીકે. અને બીજી દ્રષ્ટિએ આપણને ખબર છે એક પ્રકારે સોલેનોઇડ. સમજો કે આ અત્યારે ચુંબક દોર્યો છે, પણ આની ફરતે આ રીતના આપણે આખું એક પૂંછડું ગોઠવી દઈએ, બરાબર, સળંગ. હવે એક પૂંછડામાંથી તમે પ્રવાહ પસાર કરાવશો, માની લો કે આ પ્રવાહ પસાર થાય છે, તો પ્રવાહના આધારે તમને શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર, પ્રવાહના આધારે ચુંબકીય ક્ષેત્ર મળે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમે કાઉન્ટ કરશો તો આ પ્રવાહ અંદરથી બહાર આવે છે, તો ક્ષેત્ર આ દિશામાં જશે B. હવે N અને S ધ્રુવ છે, તો તમારી પાસે મોમેન્ટ જે છે, મોમેન્ટની દિશા પણ આ થવાની છે. ખ્યાલ આવે છે? એટલે એક તમારી પાસે પ્રવાહધારિત આખું પૂંછડું હોય તો એને આપણે એક પ્રકારે સોલેનોઇડ તરીકે પણ ઓળખીએ છીએ, યાદ હોય તો તમને. બરાબર, સોલેનોઇડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે તમને ખબર છે સોલેનોઇડની અંદર એક બાજુનો છેડો છે એને તમે N ધ્રુવ તરીકે ઓળખતા હતા અને એક બાજુ S ધ્રુવ તરીકે. તો નક્કી કઈ રીતે થાય? તો તમારે એને લંબ રૂપે અહીંયા ઊભું રહી જવાનું છે. બરાબર, લંબ રૂપે આપણે અહીંયાથી જોવાનું છે. હવે લંબ રૂપે જોતા, જો આ પૂંછડામાંથી, આ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ એ સમઘડી દિશામાં હોય, સમઘડી દિશા હોય તો S, અને વિષમઘડી દિશા હોય તો આપણે N લઈએ છીએ. કઈ રીતે? આપણે આ રીતના બે સર્કલ દ્વારા સમજાતા. સમઘડી દિશા હશે એટલે કરંટ આ રીતનો હશે. જો આ રીતનો કરંટ હોય તો આની અંદર S બની જાય છે. S ના છેડા પરના તીર તમે જુઓ, એ અને વર્તુળાકાર પૂંછડામાંથી પસાર થતો પ્રવાહ જે છે એના તીર તમે જુઓ, બે સેમ છે. પછી માની લો વિષમઘડી દિશા છે, તો વિષમઘડી દિશામાં કરંટ તમારો આ રીતના પસાર થતો હશે, તો એના માટે આપણે N બનાવીએ. તો આ N ના જે તીર છે એ તીર અને બાહ્ય પ્રવાહ વર્તુળાકાર પૂંછડામાંથી પસાર થતો જે પ્રવાહ છે એમના તીર, એ બંને કેવા છે? સમાન છે. એટલે એ દ્રષ્ટિએ આપણે સમઘડી અને વિષમઘડી જે છે એને આપણે ચર્ચા કરતા હતા, એ પણ આપણે વસ્તુને વિચારતા હતા. ખ્યાલ આવે છે? એટલે આના ઉપરથી આપણે મોમેન્ટ માટે એક સૂત્ર તમને ખ્યાલ હોય તો તાર્યું. બરાબર, મોમેન્ટ બરાબર I into A. બરાબર, મોમેન્ટ બરાબર શું? I into A. અને બીજું સૂત્ર તમે લેવા જાઓ તો n આંટા હોય તો તમારી પાસે n આંટા માટે સૂત્ર, આપણી પાસે નોર્મલી સૂત્ર એક આ I into A. બરાબર, પણ જો કેટલા આંટા હોય? n આંટા હોય તો n આંટા માટે સૂત્ર શું થાય? Ni into A. બરાબર, Ni into A હશે એટલું. ચાલો, એ આ n આંટા માટે થઈ ગયું. એટલે આના ઉપરથી આપણે મોમેન્ટની સૂત્ર, સોરી, મોમેન્ટનો એકમ આપણે નક્કી કરતા હતા. મોમેન્ટ I એટલે પ્રવાહ, પ્રવાહનો એકમ એમ્પિયર, અને A એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર મીટર સ્ક્વેર. પછી કોઈ એમ કે ચાલો મારે મોમેન્ટની દિશા જાણવી છે, તો મોમેન્ટની દિશા જાણવા માટે આપણે જમણા હાથનો અંગૂઠાનો નિયમનો પણ ઉપયોગ કરીએ. જમણા હાથના અંગૂઠાના નિયમમાં શું થશે કે ભાઈ પ્રવાહ જે છે એ જે દિશામાં પસાર થતો હોય એ દિશામાં તમારે, પ્રવાહ જે દિશામાં પસાર થતો હોય એ દિશામાં તમારે આંગળીઓને વળાંક આપવાનો છે. અને આંગળીઓને વળાંક આપ્યા બાદ અંગૂઠો તમારો જે દિશામાં જશે એ દિશા તમને મોમેન્ટની દિશા આપશે. બરાબર, અંગૂઠો જે દિશામાં જાય એ આપણને શું આપે?
મોમેન્ટની દિશા આવશે. ક્લિયર? એટલે એ રીતે પણ કામ કરતા હતા. અને એમની અંદર ટોર્ક આપણે મેળવ્યું હતું. ટોર્કનું સૂત્ર હતું tau is equal to mb sin theta. બરાબર, tau is equal to શું? mb sin theta. હવે આ જે mb sin theta છે તેના માટે આ રીતે લખી શકીએ tau બરાબર m cross b. m cross b. બરાબર, તો આ મોમેન્ટની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એના પરથી આપણને ટોર્કની દિશા જાણવા મળે. અને એ પણ આપણે કોની મદદથી જાણતા હતા? મેં તમને પહેલા જ કહી દીધું, મોમેન્ટની દિશા કોની મદદથી મળે? જમણા હાથના અંગૂઠાની મદદ. દાખલા તરીકે આ તમારી પાસે વર્તુળાકાર તાર છે, એમાંથી પસાર થતો પ્રવાહ આ દિશામાં છે. તો તમે શું કરશો? આ દિશામાં આંગળીઓને ગોઠવી દેશો. આંગળીઓને વળાંક આપો એટલે અંગૂઠો કઈ તરફ જાય? તો કે બે ઉપરની તરફ જશે. અંગૂઠો ઉપરની તરફ જાય એટલે તમને એ શું આપશે? મોમેન્ટની દિશા આપી દે. ચુંબકીય ક્ષેત્ર તમને જે આપેલું છે એના ઉપરથી તમે મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એ બંને દ્વારા બનતું જે સમતલ છે, જો કે મોમેન્ટની દિશા ગણીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા ગણો, બંને તમે એક જ રીતે મેળવી શકવાના છો. અને એક રીતે મેળવવા જશો તો ટોર્કની દિશા પણ તમને એ જ રીતના મળવાની છે, જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી. રેડી? એટલે આ એક મહત્વની બાબત છે આપણી. પણ યાદ રાખજો, હવે તમારી પાસે જે મોમેન્ટ છે એ મોમેન્ટ પણ તમે કઈ રીતના મેળવશો? દાખલા તરીકે તમારી પાસે કોઈ પ્રવાહધારિત સમતલ છે, આપણે કદાચ યાદ આવતું હોય તો સ્વાધ્યાયની અંદર એક દાખલો આપણે છેલ્લે એક દાખલો અલગ અલગ આ રીતના લૂપ વાળો ગણ્યો છે, જેમાં આપણે શું કામ કરીએ છીએ? ભાઈ સમજો આ રીતના પ્રવાહ પસાર થાય છે, બરાબર? તો પ્રવાહની દિશામાં આપણે કોને ગોઠવીએ? આંગળીઓ. પ્રવાહની દિશામાં આપણે આંગળીઓને ગોઠવતા અંગૂઠો જે તરફ આવશે એ તરફ તમને કોણ આપશે? મોમેન્ટ આપશે, જે આપણે આગળ પણ ચર્ચા કરી છે. એટલે અહીંયા માની લો તમારી પાસે એક સમતલ આ રીતનું છે અને બીજું સમતલ તમને એમ કહી દે કે આ રીતનું છે, આને લંબ. આપણે કેમ ચોપડીના બે પાના ખોલીને લંબ રેખા હોય અને એ ટાઈપની કંઈક ગોઠવણી કરી હોય, તો એ ટાઈપે તમારી પાસે સમજો આ રીતના બે સમતલ બને છે. આ બંને સમતલને હું અલગ પાડી દઉં. આ પહેલું સમતલ, બરાબર, અને બીજું સમતલ છે અને થોડુંક ડિસ્ટન્સ રાખી અને અલગ પાડી દઉં. માની લો કે આ બીજું સમતલ છે. હવે બંનેમાંથી પસાર થતો પ્રવાહ આપણને ખબર છે, તો એના પરથી મારે મોમેન્ટની દિશા જાણવી છે. ચાલો, કોઈને આઈડિયા આવતો હોય મોમેન્ટ કઈ તરફ આવશે, તો ઉપરના સમતલ માટે, પછી નીચેના સમતલ માટે. આ પહેલું સમતલ અને આ બીજું સમતલ. પહેલા સમતલ માટે મોમેન્ટ ક્યાં જશે? બોલો. અંદર તરફ. ચલો, અંદરની તરફ, બરાબર. અને આ બીજું સમતલ જે છે એના માટે કઈ તરફ? અંદરની તરફ. અંદર તરફ. બરાબર વિચારજો, બરાબર. આ સમતલ મેં દોર્યું છે, ત્રાંસુ નથી આ રીતનું, તમને જે દેખાય છે 90 ડિગ્રીના એંગલ ઉપર આ બંનેને આપણે ગોઠવા છે. ઉપરની આકૃતિ છે ને એમાં મેં 90 ડિગ્રીના એંગલે ગોઠવા છે. એટલે ચોપડીને મેં તમને નીચે તરફ અડધી કલ્પના કરો તમે ખાલી કે ચોપડીને આપણે અડધી ખોલી છે 90 ડિગ્રીના એંગલ. હવે બોલો તો આઈડિયા આવે છે? પેલી એક દ્રષ્ટિ એવું વિચારો, પેલું આ સુટકેસ આવે ને અને છોકરી એવું વિચારે પેલો મેકઅપ સેટ આવે એ અડધો ખુલે તો એની રચના કેવી હોય? એટલે આ ઉપરનું સમતલ તો આપણને ખબર પડી ગઈ. હવે નીચેનું જે સમતલ છે એના માટે વિચારો તમે, કારણ કે આમાં શું છે 2 ડાયમેન્શન છે આપણી પાસે, એટલે એમાં 3D તો દોરવું શક્ય નથી. પણ તમે કલ્પના કરો ખાલી ઝડપથી, બોલો. નીચેની તરફ. બોલો, નીચેની તરફ. બીજું કોઈ? નીચે તરફ. હાલો, બીજું હજી છે? બીજું કોઈ જાગવા વાળું? બાકી બધા કનેક્ટ કરી બેસી ગયા તો ભાગી ગયા હોય છે ઘણા. ચલો, બે વસ્તુ થઈ ગઈ, જોઈ લો. એક આ છે પહેલું સમતલ. પહેલા સમતલમાં તમારી પાસે જે મોમેન્ટ છે ને એ રીતના અંદર જાય છે બોર્ડના સમતલ.
અને આના માટે જે છે એની અંદર આ રીતના નીચે આવે છે. એટલે કલ્પના કરજો તમે આ બે આ રીતના દોરશો, અને હું આ છે ને અંદરની બાજુ બતાવું તો આ પણ એકબીજાને કેટલા હશે? 90 ડિગ્રી જશે, બરાબર. પહેલા માટે ક્યાં જાય છે? અંદર જાય છે. બીજા માટે ક્યાં આવે છે? નીચે આવે છે. એટલે પરિસ્થિતિ શું થઈ કે આમે ક્રોસ દોર્યું એ અંદર બતાવે છે, અને પહેલા માટે નીચેની બાજુ. હવે તમે વિચારો તો એ બે વચ્ચેનો કેટલાનો ખૂણો? 90 ડિગ્રી. એટલે આ રીતની રચના થાય. તો પહેલાની મોમેન્ટ આ આવી અને બીજાની મોમેન્ટ આ થઈ, સમજો. તો હું શું કરું છું? પરિણામી મોમેન્ટ જોઈતી હોય તો આપણને ખબર છે, આપણે વચ્ચેથી ડ્રો કરીએ છીએ આ રીતે. આ પરિણામી મોમેન્ટ લેવી છે મારે. તો પરિણામી મોમેન્ટ મેળવવાનું સૂત્ર શું? તો કે m net બરાબર √ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા. ચલો m1 બરાબર આપણે બેની કોમન જ લઈએ, કારણ કે પ્રવાહ બે માંથી સેમ જ પસાર થાય. m સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ 2m into m cos થીટા. થીટા બરાબર કેટલા? 90 ડિગ્રી. cos 90 એટલે થઈ ગયું 0. તો 2m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો થયો તમારો? √2m. હવે તમને કદાચ એની મોમેન્ટ આપી દીધી હોય તો તમને ખ્યાલ આવે, મોમેન્ટનું મૂલ્ય આપી દીધું હોય. ધારો કે ભાઈ 5 એમ્પિયર ઇન્ટુ મીટર છે, બરાબર. 5 એમ્પિયર ઇન્ટુ મીટર છે. અથવા તમને ઘણી વખત એવું પણ આપે, મોમેન્ટ નથી આપી, એની જગ્યાએ તમને પ્રવાહ આપી દે કે ભાઈ 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, અને આ જે લૂપ છે અથવા તો સમતલ બને છે એનું આડછેદનું ક્ષેત્રફળ આપી દે. નહીં તો પછી તમને એમ કે ભાઈ દરેક બાજુ છે એની લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો આના ઉપરથી ક્ષેત્રફળ મળી જાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે એ વેલ્યુ તમે મોમેન્ટની જગ્યાએ મૂકી દો, એટલે √2i into a. એટલે આટલું કરો એટલે તમને તમારો આન્સર મળી જાય. ચલો હવે આપણે આગળ ચોથા પહેલાની અંદર આપણે દાખલા જોયા, યાદ હોય તો આ ટાઈપનો. સમજો કે આ એક રિંગ છે, આ બીજી રિંગ છે, યાદ કરો. કેન્દ્ર, આ કેન્દ્રથી એકની ત્રિજ્યા, પેલો જે છે નીચેનો, એની ત્રિજ્યા કઈ r1, બીજાની ત્રિજ્યાને આપણે કહીએ r2. પ્રવાહ પસાર થાય છે સેમ ડાયરેક્શનમાં. અહીંથી પ્રવાહ નીકળે છે, અહીંથી આમ રિટર્ન આવે છે. આ જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર. તમને એમ કહી દે કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો અને એની મેગ્નેટિક મોમેન્ટ શોધો. બે વસ્તુ મેળવવાનું થાય. ચુંબકીય ક્ષેત્ર જે આપણે ચોથા ચેપ્ટરમાં ગણ્યું એ પ્રમાણે, અને બીજું શું? મેગ્નેટિક મોમેન્ટ. ચલો મને પહેલા એ કહ્યો તો કે r1 ના કારણે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે કઈ તરફ હશે? બહારની તરફ. અને r2 ના કારણે અંદરની તરફ. તો હું કોનામાંથી કોને બાદ કરીશ? પહેલામાંથી બીજાને બાદ કરું, બીજામાંથી પહેલાને બાદ કરું? હવે આવડવું જોઈએ. બીજામાંથી પહેલાને. બીજામાંથી પહેલાને. તો કિશન, બીજામાંથી પહેલાને આપણે કેમ બાદ કરશું? શા માટે તે બીજામાંથી પહેલાને? કારણ કે b ચલે છે 1/r. હા, તો જેમ ત્રિજ્યા વધે એ પહેલા બીજામાંથી, તું એમ કહે છે પહેલામાંથી બીજાને. b ચલે છે 1/r છે ને, તો આ કન્ડિશન પ્રમાણે જેની ત્રિજ્યા વધારે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? ઓછું હોય. એટલે પહેલામાંથી કોણ બાદ થશે? બીજું. એટલે b1 minus b2. ચાલો b1 બરાબર μ0 I થીટા. થીટા કેટલાનો બને છે બંનેમાં કેન્દ્ર પાસે? 180. હાલો, વેરી ગુડ. 180. બંનેના છેડા સાથે જોવો ને તમારે, અહીંથી આટલો ભાગ છે તો અહીંયા કેન્દ્ર છે, તો આ બંને વડે બનતો ખૂણો કેટલો કહેવાય? 180 કહેવાય. એ પહેલા માટે ગણશો, બીજા માટે સેમ જ આવશે ને. એટલે પાઈ છેદમાં 4 pi r, એટલે r1 માઇનસ μ0 I પાઈ છેદમાં 4 pi r2. કોમન નીકળી જશે. μ0 I પાઈ તો બેમાં કેન્સલ થઈ જશે, એટલે આને નથી લેતો. છેદમાં આવશે 4 અને અહીંયા 1/r1 માઇનસ 1/r2. ચાલો બન. અને પરિણામ કઈ તરફ બોલો તો? હવે
આ તો આપણને બી મળી ગયું, ચાલો બી નેટ. આ બી નેટ જે આવ્યું એની દિશા કઈ હશે? મેં તમને શીખવાડ્યું છે આગળ. કેમ ભૂલી જાઉં છું? બહારની જેમાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તેની તરફ. હા, તો કોનું ચુંબકીય ક્ષેત્ર વધારે છે? B1 નું. B1. B1 ની દિશા કઈ છે? બહારની તરફ. બહારની તરફ. હા, તો B1 બહારની તરફ છે એટલે ટોટલ આપણું પરિણામે જે ચુંબકીય ક્ષેત્ર આવશે એ પણ કઈ તરફ હશે? બહારની તરફ. હવે તમારે બીજું મેળવવાનું છે મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ એનું સૂત્ર શું? તો કે M બરાબર NI into A. બરાબર, NI into A. હવે અહીંયા આપણને n તરીકે કોઈ આંટા આપેલા નથી. બરાબર, n તરીકે કોઈ આંટા આપ્યા નથી એટલે આપણે શું કરીએ? n નહીં લઈએ, n ની સિવાયનું લો, I into A થશે આ રીતના. હવે I into A જે છે એ કન્ડિશન પ્રમાણે આપણે તો મેગ્નેટિક મોમેન્ટ નો શું કરવો પડશે? સરવાળો જ કરવો પડશે. એમાં પછી એવું નહીં થાય કે ચાલો આના કારણે ઉદ્ભવતી મોમેન્ટ જે છે બરાબર એ અંદરની તરફ છે, આના કારણે બહારની તરફ છે. તો છેલ્લે તમે પહેલા વિચારો, જેમ કન્ડિશન તમે પહેલામાં લીધી છે ને એ જ પરિસ્થિતિ પ્રમાણે આમાં વિચારો. તો મેં તમને હમણાં એવું કીધું, મોમેન્ટની દિશા કોની દિશા? કોના આધારે નક્કી થાય? પ્રવાહના આધારે. બરાબર, મોમેન્ટની દિશા કોના આધારે નક્કી થાય? પ્રવાહના આધારે. તો પ્રવાહના આધારે મને એમ કહો કે R1 ના કારણે ઉદ્ભવતી જે મોમેન્ટ હશે કેન્દ્ર પાસે એ કઈ તરફ હશે? બહારની તરફ. બહારની તરફ. બહારની તરફ. R2 ના કારણે અંદરની તરફ. અંદર. હા, તો આમાંથી હું કોનામાંથી હવે કોનામાંથી હું કોને બાદ કરું? કારણ કે બંને તો પરસ્પર વિરુદ્ધ જ મળે છે ને. પરસ્પર વિરુદ્ધ છે એટલે મારે બાદ તો કરવું જ પડશે. R2 minus R. વેરી ગુડ. R2 માઇનસ શું કરવું પડશે? R1 એટલે M2 minus M1 લેવું પડશે. M net is equal to M2 minus M1. શા માટે આવું કામ કર્યું જો હું તમને કહું છું. I into A2 I into A1. I તો કોમન જ છે. A2 A એટલે ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળ આખું વર્તુળ હોય તો આપણે શું લખીએ? પાઈ આર સ્ક્વેર લખીએ. અહીંયા અર્ધવર્તુળ છે એટલે પાઈ આર સ્ક્વેર બાય શું કરવું પડે? 2 કરવું પડે. એટલે પાઈ R2 સ્ક્વેર બાય 2. હવે તમે જો મોમેન્ટ છે એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં કહેવાય. તો જેનું ક્ષેત્રફળ વધારે એની મોમેન્ટ કેવી કહેવાય? વધારે. તો બીજું જે છે એની ત્રિજ્યા વધારે છે એટલે એની મોમેન્ટ કેવી આવશે? વધારે આવશે. માઇનસ પાઈ R1 સ્ક્વેર બાય 2. હજુ પાઈ બાય 2 કોમન નીકળી જશે એટલે I into પાઈ બાય 2 R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. ખ્યાલ આવશે? આ રીતના આપણે શું કરી શકીએ? મોમેન્ટ જાણી શકીએ. હવે આમાં પરિણામી મોમેન્ટ કઈ તરફ? પહેલામાં આપણે એમ કીધું બહાર તરફ, તો આમાં પરિણામી મોમેન્ટ કઈ તરફ? અંદરની તરફ. અંદરની તરફ. બરાબર, જેનામાંથી આપણે બાદ કરતા હોય ને એની તમારે લઈ લેવાની. M2 માંથી બાદ કર્યા તો M2 કઈ તરફ છે? અંદરની તરફ છે. M1 કઈ તરફ છે? બહારની તરફ છે. એટલે આપણી પરિણામી કોના ઉપર ડિપેન્ડ રહેશે? M2 ઉપર. હવે આ જ પરિસ્થિતિ હું તમને એમ કહું કે તમને આ રીતનું આપેલું છે. ચાલો આ R2 અને આને પહેલા બહારની બાજુ લઈ લે તો આવડે? આ ત્રિજ્યા તમારી પહેલી R1 અને બીજી આ ત્રિજ્યા લેશો મોટી ત્રિજ્યા એ R2. પ્રવાહ જે હતો એનો એ તેમાં કોઈ ફેરફાર નહીં. અને તમને આ જ વસ્તુ માંગેલી છે, ચુંબકીય ક્ષેત્રે મેળવો અને મોમેન્ટે મેળવો. તો એ તમારે જાતે ગણવાનું. ખાલી મેં શું કર્યું, પેલું R1 વાળો ભાગ જે અંદરની બાજુએ હતો એની જગ્યાએ કઈ બાજુ લઈ લીધો? બહારની બાજુ. બહારની બાજુ લીધો તમારું પહેલું કામ રહેશે શું? કે પહેલા એ જાણો કે ભાઈ બંનેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે કઈ તરફ છે. જો સેમ ડાયરેક્શનમાં હોય તો સરવાળો, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો બાદબાકી. અને એ જ પ્રમાણે કે કોનામાંથી કોને બાદ કરશું એ બહુ મહત્વની બાબત છે. એ તમને ખ્યાલ આવવો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર છે 1/r ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ મોમેન્ટ જે છે એ ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અથવા તમે મોમેન્ટ જે છે એમ પણ બોલી શકો લંબાઈના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. ખ્યાલ આવે છે?
એટલે મોમેન્ટ તમે લંબાઈના સમપ્રમાણમાં ચાલો તો જો લંબાઈ કદાચ આપણને એમ કીધું કે અડધી કરવામાં આવે તો તમારે વિચારવાનું મોમેન્ટ પણ કેટલી થતી હોય, અડધી થતી જ હોય. ખ્યાલ આવશે? એટલે ક્ષેત્રફળનું સમપ્રમાણ છે અને લંબાઈનું પણ કેવું પ્રમાણ છે? સમપ્રમાણ છે. એટલે એ પ્રમાણે તમારે ખાસ વિચારવાનું થશે. હવે વાત આવી આપણી બે લંબાઈને જો સમપ્રમાણમાં હોય તો હું તમને અલગ અલગ એક્ઝામ્પલ બતાવી દઉં. એમાં તમારે આ કોન્સેપ્ટ થી કામ કરવાનું કે મોમેન્ટ m ચલે છે l, બરાબર, લંબાઈનું કેવું પ્રમાણ? સમપ્રમાણ. તો તમને એમ આપી દે આકૃતિ કે ભાઈ આની પરિણામી મોમેન્ટ મેળવો. આ એક ચુંબક, એની નીચે એટલે કે ઉપર નીચે બે આ રીતના ચુંબક ગોઠવેલા છે. પહેલાનું ચુંબકની દિશા આ રીતની છે s અને n, બીજાની આ રીતના છે s અને n. દરેક જેટલા બી કિસ્સા અહીં દોરું ને એ બધામાં તમારે શું મેળવવાનું છે? પરિણામી મોમેન્ટ. બરાબર, પરિણામી મોમેન્ટ તમારે મેળવવાનું છે. તો પહેલું કામ આ રીતનું તમારી રચના આવી ગઈ. હવે તમારે પહેલું કામ શું જાણવાનું કે ભાઈ પહેલો ચુંબક છે ઉપરનો, એની મોમેન્ટ, એની દિશા કઈ? ચલો મોમેન્ટની દિશા કઈ બોલો તો. દક્ષિણ થી S થી ઉત્તર. N તરફ. s થી n તરફ. એટલે પહેલાની જે દિશા આવશે s થી n તરફ, એટલે આ મોમેન્ટની દિશા થઈ. સેમ રીતે નીચેનાની પણ આ જ આવે. તો આ બંને મોમેન્ટ વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 0. 0. તો m નેટ પરિણામ આપણે મેળવીએ m નેટ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, બંનેની મોમેન્ટ સેમ જ છે એટલે m² + m² + 2, બરાબર, 2m * m એટલે m² cos 0 થાય આ રીતે. ચાલો એ પરિસ્થિતિ પ્રમાણે આપણે કાઉન્ટ કરી દઈએ તો અંડરરૂટ આ પેલું થઈ ગયું m² + m² એટલે 2m², cos 0 = 1, 2m², 2 and 2 * 2 એટલે 4, 4 નું વર્ગમૂળ કાઢો એટલે 2m. તો પરિણામી મોમેન્ટ કેટલી થઈ તમારી? 2m. આ જ પરિસ્થિતિ જે હતી એને થોડીક મેં ચેન્જ કરી દીધી. ચલો આ s n અને s, બોલો આન્સર બોલો. ટુ એમ 2m. 0. હાલો બીજું કઈ? શૂન્ય. 0. 0. 0. બીજું કોઈ ઝડપથી આમાં સિમ્પલ જ છે એટલે ખ્યાલ બધાને આવવો જોઈએ. બાકીના બેસવાનું જ બોલે આપણે હજી કહું છું. તમારે ખાલી દિશા વિચારવાની છે. તમે દિશા જાણી લો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે. જોઈ લો ઉપરનાની દિશા કઈ તરફ? તો ભાઈ ઉપરનું જે છે એની દિશા s થી n આ બાજુ, નીચેનું s થી n આ બાજુ. બંને એકબીજા કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા હોય તો એનો આન્સર શું થઈ જાય? 0 થઈ જાય. કારણ કે આગળના કિસ્સામાં આપણે શું કીધું કે સેમ ડાયરેક્શનમાં હતા, બરાબર, સેમ ડાયરેક્શનમાં હતા તો આપણે એમ કીધું બેનો સરવાળો થયો. જો ઉપરનાની મોમેન્ટ m, નીચેનાની પણ m, તો m + m 2m થયા. અહીંયા પણ m, પણ આની શું લેવાય? -m લેવી પડે. તો પરિણામ તમારું કેટલું થઈ ગયું? 0. એટલે અહીંયા m નેટ કેટલા થઈ ગયા તમારા? 0.
હાલો ઝડપથી આન્સર વિચારવા મળો. પહેલા તો મને એક કહો, આ ઊભો ચુંબક છે એની મોમેન્ટ કઈ તરફ છે? ઉપરની તરફ. ઉપરની. ઉપરની તરફ. ચાલો આડાની. જમણી બાજુ. જમણી તરફ. STN. એટલે આના માટે તમારે છે ને અલગથી એક આકૃતિ બનાવી દેવાની આ રીતની. આ M1 થઈ ગયું, આ થઈ ગયું તમારું M2. બંને વચ્ચે કેટલાનો ખૂણો થઈ ગયો? 90 ડિગ્રી. પરિણામ ક્યાંથી નીકળે? વચ્ચેથી. સૂત્ર લઈ લો કયું? Mnet is equal to under root m square plus m square plus 2m square cos 90. પણ cos 90 કેટલા? 0. તો m square plus m square એટલે 2m square. તો આન્સર શું થઈ ગયો તમારો? √2m. જેટલા બનાવો એટલે એક્ઝામ્પલ્સ આમાંથી બનશે. ચલો પેલો ઉપરનો જે ત્રાસો છે ચુંબક એના માટે કઈ તરફ હશે? નીચેની તરફ. નીચેની STN. તરફ. ચલો S થી આ બાજુ. આના માટે S થી આ બાજુ. જો હું એટલા માટે પેલું કરાવું છું કે તમારે ખૂણો વિચારવાનો છે. આની મોમેન્ટ છે, આની મોમેન્ટ આ દિશામાં છે, પણ પેલાની મોમેન્ટ આ દિશામાં જાય છે. જો આની આપણે M1 કહીને આને M2 કહે છે, બંને સેમ જ મૂલ્ય સેમ જ છે. પણ ધારો કે અહીંયા ઉપરનામાં તમને ખૂણો જે આપ્યો છે અહીંયા, એ ધારો કે તમને એમ કીધું આ 60 ડિગ્રીનો છે, તો તમે એમ વિચારશો કે ઉપરથી જે મોમેન્ટ આવે છે એ ખૂણો અહીંયા 60 ડિગ્રીનો છે. હકીકતમાં બે મોમેન્ટ વચ્ચે આ ખૂણો કેટલો બને છે એ તમારે જોવો પડે. 120. 120. પણ આપણે શું કરશું? રકમમાં આપણને એવું આપ્યું છે કે બે આ બંને ચુંબક વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો છે, એટલે આપણે આ સૂત્રમાં અહીંયા કેટલા સીધા મૂકી દઈશું? 60. પણ એ નથી, તમને એ જ આકૃતિમાં કદાચ આ રીતનું પણ આપ્યું, ચાલો તો તમે 60 બરાબર છે એટલે લેતા હતા 60 ઓકે છે. આ રીતના તમને બે ચુંબક ગોઠવીને આપ્યા છે બરાબર, અને આ બેની અક્ષ છે. હવે ધારો કે તમને એમ કહી દીધું કે અહીંયા S, અહીંયા N, અહીંયા S ને અહીંયા N. હવે તમને એમ કીધું કે આ બંને વચ્ચેનો ખૂણો જે છે આ 60 ડિગ્રીનો છે, તો બરાબર છે. ચાલો આની આ જાય છે, આની મોમેન્ટ આ જાય છે, તો આ રીતના દોરી શકાય બરાબર. તો આ વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ઓકે. પણ અહીંયા તમારો ખૂણો કેટલો થાય છે? 120 થાય છે. આ તમારે ખાસ સમજવાનું છે. 120 ના આધારે તમારે એનો જવાબ ગણવાનો છે બરાબર. એ તમારું કામ એક હોમવર્કમાં રહેશે. ચાલો બીજો કોઈને આવો કે પ્રશ્ન હોય તો બોલો, નહીં તો મીટિંગ હમણાં પૂરી થઈ.